ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર ઓટો માર્યા ગામમાં ફરી આવો ગોમદા થઈ ગયા ખેતરમાં ગામમાં ઓટો મારી આવો છે એ ડોલી હા બોલો તો ડાયરે આવું છું તારે મેં ઘાસે પતી ગયું ઘાસે ના આવો પાન પેટ્રોલ આવો હવે પતી ગયું હે ના અને ડાયરે આવ્યો ને આ બાજુ ઘર હતો એટલે ઢહેરી ના આવ્યો અને હું એકું છું ધોબડા ધાબળા છે ઓવર શું મેલ્યું હોય ધાબળાનું 1500 ઓહો હો હો અલે કોઈ 1500 કોઈ પાપો ને હાલ કાકા તમે લેવો તો લેવો ન કશો 1500 ના હાલ ભાઈ ના લેવો જો તા બીજું તું કહું મારે 1500 ફિક્સ ભાવ છે હું કહું છું 400 માલો 400 ના મળે હા હું કહું છું આ ખેતરમાં તારો ભાગ ઓપ લેશે કન ખેતરમાં આવ્યો લઈને છે અરે તને ઘર દેખાય કે આગળ નહીં તો આ ઘર નહીં ખેતર હાલે આ નરા પંઠા સર તું કર અરે ને આવ્યો છું તો હું ઓટો મારતો હું જા તારે જવું હતું હવે પણ હજુ વેચી કર લઈ લઉં વ્યક્તિ ના થાય કાકા અલે હાલ દે લે હારું હાલ દે વ્યક્તિ ના થાય અલે હારું કહું લે હજુ હમું છું હારું હું હારો ભાવ કહ્યું હાલ ને 1500 એટલે 1500 જા તા લેવો તો લેવો ના લેવો તો લઈ લેવો જા ફળ તો બાપોને આવું દેતો છે કે 1500 રૂપિયા પડે એ પત્રીજા કાકા તમે તો ખરા તાપમાં લઈને હેડે હતા જેમ જો તારે કે મારે કોઈ મીલો ચાલતી નહીં બરાબર કોઈ પડે ને હજુ ખાવાનું નહીં હતા ખરા બપોરે શું મળશે હું મળશે મળે જે નસીબમાં છે કશું દેખાય મળવાનું નહીં. ભત્રીજા એટલે આ કહું ધાબળાવાળો હારા ધાબળા હારા આવ્યો ખાવાના પૈસા નહીં તમારે ડાબરા લેવા હા પૂછ્યા ભાવ રાતે ઠંડી જેવી લાગે ખબર તો હતા ને મારે કાકી ગોદરીઓ કેટલી કરી હે ગોદરી આલતી નહીં નોટવા તમારે ડાબરા આલ છે પણ બધું હવે કોણ આમાં જો આપણે બેને નાહે બે તને દાદા આવે બરાબર આમથી આમ ફરી તો ભાઈ આમાં જોવા કોણ ભાઈ ગોદરીઓ લઈ દેવા હે તો કાકા એ વાપરવાના પૈસા નહીં ભાવ પૂછીને શું કરશું ખાલી પૂછો તો ડાબા આપો તો લઈ જા હવે હા બોલો શું ડાબરાનું હું રાખ્યું 1500 હા 200 રૂપિયા કે હા કાકા થોડા વેચી લઈ 1400 કોઈને 100 રૂપિયા ઉતર્યા કહું લેવા દે તને નહીં લેવાનો ભાવ તો પછી જોઈ લેવા હા તો હેડો આપણો કામ ધંધા જઈએ હાવ કાકા દો અરે ભરે ઉભા રે આ ઢોકળા લાવ લે પતી આ થાકી ગયો નાઈજ્યા મારા ઢોબરા લઈને નાઈજ્યા હું કરું હું હા દોરા થાકવા નાખ્યો તું મારા પેલા ઢોબરા લઈને નાઈજ્યા શું કરું તો ધીમે ધીમે આગળ જવું પડશે ઢોબરા તો લઈને જ રહે પણ થાકી ગયો પણ પથરીજા તારા કે આવું તો હતું કોઈક દાડો ચોક મારો મારી નાખશે કાકા દોડાતું નહીં એમાં ઉંમર થઈ ગઈ કાકા થોડું તો દોરવું પડે તા પણ તારે કેવું તો હતું કે હું ધાબળા ચોરું છું કાકા આપણો ખર્ચો નીકળી ગયો આમાં હું ખર્ચામાં તો કાકા અટકાઈ જશે પેલો હવે પેલા આપણે વેચી મારી આવવાના ચોક બીજી મારે તું તો ને મારું એક ધાબળો કાઢ લે હવે કાકા કાઢ લઈએ નકર હા ને ઠંડીમાં થશું ને કાપો તો પકડો થાકી ગયો હું તો વધારે બહુ હોલે પથરીજા કહું હા તો એ તો કાઢ લે ને કાકા તો મેલવાનું નથી લાવું તો મેલશું હા એ માટી છે કોઈ લે હે નહીં કોઈ હું પકડું પતી જા અને તું કાઢ લે પકડ આ ઉપર હા કાકા આ તો બધેલું એટલે કોઈ નહીં જો ને મૂર્ખાએ વાયર બધ્યો
ઉપરનું સારું લાગે ને કઈ હવે બધી લઈ લે સારું હતું આ જ લઈ લઈએ હા ના બધી અરે જોજો આ તો પેલા વાઘ જેવા લાગે છો લે કાકા ભત્રીજા લે આ લૂંટો નહીં છો ત્યાં શી ખબર જો ભત્રીજા બધા કૂતરી જાય હલ્યા ઇન્દિરા કૂતરી થઈ જાય જો અહીંયા જો આ બધા ફાટી જાય ડાબરા વેકવાને એકરા એટલે આ વેચી મારે છે બધા હારા હારા પણ આમાં આ મોંડો એક ધાબરો હારો રહ્યો આ બધા વેચી મારે છે ને લાકડા ઘેર બે જતો હોય ને તું ઊભો રહ્યો લાકડા લઈ કહું ભત્રીજા આ તો ખબર બોલ તને ખબર હોય ફાટલો છે મને ખબર ફાટલો છે લેવા બધી ખબર છે કે આ ફાટલો છે બરાબર બધી દે આ ગમે વેચી મળી તો સસ્તા ભાવ માલ દઈએ કાકા સસ્તામાં જ તાન નકા મોકા તો કોઈ નહીં લે ઘર જમી રહે પછી હાલ પ્રીતમ જઈને આવ્યો પીટવામાં યાર ઘઉં કરવાના આવો તાના બધો પડતર કેટલી વખત પડતર કરી મેં તો કોઈ એવું ગાડી નહીં આ વખત તો એવું પ્લેનિંગ છે ને કે ઘઉં કરીને અને દૂધી કરી દો હવ કાકા ધાબા લેવા હા હા ધાબળા તો ભરી ગયું બતાવજો મને ધાબળા અલ્યા કલર તો જોવા દો કાકા મેકવા દો થાકી જો કાકા કેટલા લઈને આવ્યા ખબર હા જો કાકા આ બે ધાબળા છે ખાલી કાકા પતી જાય ધાબળા લાયા હતા તેલા ખબર 15-20 ધાબળા લાયા હતા પતી જાય બે હાલ દીધેલો હો કન આપ્યો આ તો પેલો બાજુ બે ગમો ને એનો સરપંચ એનો લીધેલો મંગાયો એને મંગાયો તો એટલે સારું હોય રહ્યું યાર મને આપી દે મોઘો ચાય રે કેટલા વાળો 3000 રૂપિયા વાળો માકી તામ તો 500 રૂપિયા જ પડે કહું કમ કરો અમે આપી દો તાન કહું હા વડીલ આમાં શું ખબર હે આ ધાબરું છે ને તો લાયક પડે કાશ્મીરમાં લાવ મંગાવ્યું ઓ કાશ્મીરનું કા આ ધાબળો લાયા માં ઓલી લેતા આવજો તાન તમે એક નવ મોઘો પડે કારણ કે જો અમે તો કાશ્મીરમાં લેવા જઈએ એટલે અહીંથી બાળું નહીં જવાનું એટલે તને એ તો તને જા નકા તો અમે જે લેવા જો ને તો 50 ને કોઈ કોઈ ના હાલે સાચું એટલે આ બે ધાબળા આ એવા જ છે પણ આ જો ના ખબર રાજસ્થાનના રાજસ્થાનના હા આપી દો તે આપણે રાજસ્થાનના ધાબળા આપી દો પણ ભાવ ભાવ તો કે ભાવ આનો તો ભાવ કાકા તો ફેદવાનું નહીં ફેંચો ને કાકા તું તમારા હાથમાં મેલ હોય ને તો એ કોઈ લે નહીં મેલ થઈ જાય બીજું કશું કોઈ લે નહીં મળતું અલે પણ ના યાર હાલ છે તમે આઈને હાથ પગ ધોઈને બે હવે યાર કોઈ મેલ હોય જો આમાં આમ તો ધાબળો 1500 રૂપિયાનો છે પણ અમે છેલ્લા બે ધાબળા પડ્યા ને એટલે છેલ્લા 800 માલ દેવાનો છે કેટલા? 800 રૂપિયા 800 રૂપિયા નહીં યાર માં જો હા જો તો છેલ્લા 500 રૂપિયા જ પડ્યા મને વડી લોભલો મારી વાત 800 પણ તો આ ધાબળો તો મને ને 10 વાર સુધી જોવું નહીં પડે અને તમારે ગોદી બીજું લેવાની જરૂર તમે બહારનું છે ને તો તમારે કોઈ લાગે મારા આટલી ગરમી કેમ લાગે ઉનાળા જેવું આમ સ્મેલ થાય તમારે મળી એવું જોઈએ પણ 500 રૂપિયા છે યાર જુઓ ને તો અમુક ટીચું બતાવી દઉં હું જો હું કહું હાલ દે કે 500 રૂપિયા આપણે જો ઘર ના લઈને આવ્યા હતા એવું હોય જો કાકા હા આમાં બળી તો આમાં જોઈને કહું અમારું તમે ખેતરમાં રહો ને એટલે અમે કોઈ બળી હોય તો આમ 500 હાલ દો 500 અમારે બીજો કોઈ વાત ના કરતા હો કાકા અમારે ધંધો પછી વ્યવહાર બધું થઈ જાય બરોબર નહીં તો સાચી વાત છે હા ને હવે કોઈની વાત ના કરાય તમારે 500 માલ લે આપણે તમે બીજા વાત કરો બરોબર બીજા 500 માલ ના ના બીજોનું ખોટું ના કરાય હા કોક કમાય રોજ રોટી ચો હાલો હાલો આપણે તો આર્યો હાલો ને મસ્ત યાર હાલો ઠંડી કેટલી લાગે અત્યારે ખોલતા નહીં કાંગ હતા શું ખબર હે અરે ખોલી ના મૂકતા હોલી ના મીકાય ને ના રાતે જ ખોલજો નકર ઠંડો થઈ જાય તો ઠંડુ થઈ પછી જે ઘરમાં આવવા ને ઘરમાં આવો નહીં લાગે પછી એવું હવે આ પેલું માટલી જેવું માટલીમાં હાથ નાખી દે માટલી માટલા કરે હતા એ બધું લા પછી લાવ જો 500 રૂપિયા હા તો પતી જા લે કાકા આવજો હો. હા આવજો હાય અને માર ઓલી લેતા જો ના હો હા લાઈન પેલા ખોલવાનું જ ના પાડ્યો હો પણ ખોલું તમને કોમ કરું ઓમ નો ઘરમાં પેલા ગોળા મેલ દઉં અને કપા પેલો કહેતો તો કે ગરમ થઈ જાય તો ગરમ થઈ જાય તો રાતે હું ઠરે ગરમ થઈ જાય ના ના ઠંડુ થઈ જાય હું એ ભૂલી ગયો પણ એક કોમ કરવા દે મને જોવા દે ચોરો મોટો હું ઠંડો થઈ જાય એ તો કઈ ચૂલા શેકી નાખવો ઠંડુ
હું કોઈ નહીં કહું. તાર તો તારો નો લાગે કશું ના 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 યાર આ તો તે જૂનો છે તમે લાજો. હા ઓહ. બમ પાડો કોઈ બતાવો ખરા નો લાગે અલે નવો નહીં આવ્યો. તાર જૂનો બસ જૂનું બતાવો તો ખરા પણ શું થયું કશું નહીં થયું. જુઓ તને પણ મારે નો લેવો છે તારો તું રહેવું હાંતાળો યાર કોઈ નહીં તમે તો. શેરો પકડો શેરો આ જો તું બતા દઉં તો પકડું? હા. રમણજી એટલે આવો તો હું તો ખાઈ જાવ પૂછું રે અલે આકર્ષણજી હા અલે પેલા જોબરા વાળા બનાઈ ગયા લે મને. તમે કપડી પછી જોઈ લઈએ જો પણ યાર અલે બે કોનો આલ્યો આનો તું તમારે મનાઈ ગયું કહેવાનું લ્યો તો બધા પૈસા લઈ ને રહ્યો પૂછું રૂપિયા લઈ ગયો. તો એ તમારે ખબર નહીં પડતી યાર હવે તમે આવતા બોલે આજે પાવો પૈસા મારે લેજો અરે તું આલવા જેવું ઈ રહ્યો તો જો પછું હે એ વ્યક્તિ હે જો કામ કર આ મૂકી દઉં મારે 500 રૂપિયા બગાડ્યા. કોમ કરું હા કોમ કરું આ ગોતો નહીં જો હે હાથ વાત કરશનજી તમારી હાથ વાત. વાહ હું તો બીજો હોય જે પૂછ્યું કે હતા હું તો હું આવી પૂછ્યું જાય હાથ મારો ને તો ચોકા બોકા ભાઈ નાખું ના. પકડજો પકડજો આપણે આ તો એવો વાડીને આલું અને તેને હું કહું ખબર ભાઈ મારે કોબળા કલર થોડું બદલવું હો. આ કોબળા કલર થોડો હે ને મજા આવે એવું નહીં. અરે યાર પકડો ને યાર ચોકડો છૂટી આ હાથમાં યાર જલ્દી પકડો કોબળે જતું રે હા આગું યાર. તો તમને ખબર ના પડે જો લઈએ 500 રૂપિયા બગડ્યા 500 રૂપિયા. બગડ્યા જ નતા જલ્દી કરો જલ્દી કરો. પેટનો પગાર આવી ગયો અમે જવો દવા લેવા પહેલા તો કેટલા વાગ્યા શી ખબર ડોક્ટરે 3 વાગે આવે ઉધરો ને શરદી થઈ ગઈ એમ. પૈસા મેં કીધા આવે ડાબરો લેવા બતાવો તો ખરા જ સારા લાગશે તો લઈશું જ આપણે બેહું બેહો બેહો પોતી જાવ જાય જો કાકા અમારે છે રોજ આપણે પડ્યો બરાબર અને પેલો લાવે તો બતાવો કલર સારો હોય કાકા માં એ ચોખ્ખો પડે હા. એ અલગ લાગ્યો કારણ કે એ ને બાજુનો ગામનો સરપંચનું હોય બરાબર કારણ કે એ ડાબરો મંગાવ્યો તો એઓને નચવાનો ખબર હા કાશ્મીરથી આવ્યો હવે ઓહો તને આચવાનો હા આ આપણો રાજસ્થાનનો રાજસ્થાનનો જો હા ને આ જો વાઘનો પંજા ને બધા આ જો આ દો ને આ ખોલો તો ખરા દોરી કહું અમે જો આ રહ્યો ને હા ખોલાય નહીં કેમ નકા પે ગરમ ના લાગે હા અમે જો દવા ખોલ નાખો ને જે અંદરનું જે આપણું ગરમાવું હોય ને એ હા બધું ખોલ નાખીએ એટલે જતો રહે બધું આ ભાવ તો કેમ ભાવ જો 1500 ભાવ છે બરાબર ઓહો 1500 1500 તો પણ કાકા હતા બજારમાં લેજો મને 2-3 જાય પેલે હવે એ તો આ આ દવા છે ખબર હા તને જનો જબરો આવે 3000 નો કાન 3 આવી જાય એટલા તો આ જોવા એટલે તો અલગ આ બધું જો જે પૈસા વાળું જે દાબરો બરાબર એવું જો કારણ કે તમે જે જેની પહોંચ હોય એ સાચી વાત હા તમે પૂછી જો કે તમે કેટલા હાલશો કહું તો બોલો તમે ચલા છો અમે તો કીધા 1500 બરાબર 1500 કીધા એટલે જોવો ને 1000 રૂપિયા આલું જો તમે તો બળ્યો હા વધુ નહીં હેરા લઈ લો 1000 તો 1000 બરાબર હા કારણ કે લોહી તમે ચોમર રાખતો કહું તો વાંધો લે 1000 જ છે નહીં આ દેરીમાં પગાર આવે એવો તો મને જ આપી દીધો લ્યો ખોલતા નહીં હો કાકા હોજ વગર હારું હારું જો ઘરમાં જતો રહે તો પછી ઠંડી લાગશે પછી તને હારું એ તો વાન થાય તારે ખોલો લે પછી જા આપણું કામ થઈ ગયું હાડો કાકા ગામડો તો સારો આમ તો ખોલવા દે ને યા વાય ને બાકી કટ પેલા ભાઈ કે ખોલવાનું નહીં ઓઢવાનું ચમનો લે યા તો ડખાવાળું કોણ દે જતા રે લે અને અમારું કરું અલે બુરાજી હા આ કોબરા વાળા જોયું તો કોબરા વાળા આ મેં લીધો ના જો 1000 રૂપિયાનો કેટલા 1000 અલે 1000 રૂપિયા તું કોબરો લીધો તમે 500 સાકર નાખે આખા બોલો મૂર્ખા હતા બે જણા મેં તો 500 લીધો 500 લીધો પણ કલર ગમે નહીં
હું ફરક ખબર ને બે માં તમારે ચોનો આ ખોલો તો ખરા. હું ખોલું ના પાડ્યો બની ના પાડી. એમને શું કીધું? હું એ જ વિચારું જાતનો કે ખોલતા નહીં તો ઓઢવાનો જમનો આવ્યો એમ નહીં. હા તમને એમ જ કીધું હે એમને કે ખોલતા નહીં ને કે ઘરમાં હું ઉડી જાય. સાચી વાત એ જ કીધું મને એમ કીધું? વાહ. મને એવું કીધું. પણ જો બતાવ. હા, મેં તો બતાવતા શરમ આવે લ્યા. જો હારો તો માથું મોટો દઈ ડાબરો મોટો દઈ છે ખરો. પણ બતાવ. તો જોયા. મારે એવરો જાય લાગે લે ઓલ્યા આ જો. જો આ કોપરું લઈને આવ્યો તું ઈડો. એટલે ફાટેલા કોપરા હાલે આવી ગયા. તમારે મૂર્ખો બનાવી ગયો મારે તો કમ્પ્લેટ આવ્યો હા? વાહ જો બે કોનો હે આ મોટો ને મોટો. અલ્યા લેવા તોય મૂર્ખા જે કરવું હોય તમે જોઈ ના લેવાય તમારું ખોલો તો. એ ના ખોલશો પેલું ઘરમાં ઉઠી જશે હા હું ઘરમાં ઉડી જાય છે તમારો. મારે જોઈ લ્યો પછી ખોલો ખોલો. શું હાલે કશું નહીં ફાટેલ માર દો જો રમેજી હા નહીં ફાટેલ દો એ ના. અલ્યા માર દેરી પગા જો આમાં હું એવું કીધું તું. હા મેં કીધું તું ને તો કોબે હાજા નહીં આવ્યું. જો આ મારે બે કોનો હોય ને તમારે ફાટેલો આવ્યો. જહે જોઈ રહ્યો મારે જો પછી મને એ ટોટે ભાગો જ નીકળ્યો. મને બનાઈ ગઈ લે. વાહ. ગુણાજી ઓહો રમણજી ઓહો બોલો હંતરા હો ભાઈ ડાબરા ઓહો નવા લીધા વાહ હા આ તમે પેલા છે મારા પેલા ભાઈ મળે તો કયો ભાઈ રમણજી એ હું કે બાઈક હતું મોટરસાઇકલ હતી ને સાયકલ હતી સાયકલ શું કે આપણું બાઈક હતું બાઈક એ લઈને આવ્યો હતો ડાબરા લઈને ના આ તો બાઈક લઈને તો નીકળે. આ તો બે ડોર પગ ગયા હતા લ્યા. તાણ શું હતું હેડી ના આવ્યો અરે બે ને તો એક જ હતો તો. બે હતા. ઓહો ના મારે આ ડાબરા પેલો એક હતો ને બાઈક વાળો હા. તો તો ડાયરી મને મળે તો તમે માગ્યા હતા આ મને હાલ મને કે 1500 રૂપિયા કે ના એવું ફોકાતા હતા મેં આ ઘર લીધું સારું ના કહેવાય તો કાકા આ નતું યાર. અલે એ આલ્યો હોત ને. આલ્યો હોત ને તો હું આઈકોન ઊભો ના રહેવા દઉં. ભાગી નાખ્યો હોય ત્યાં નોય. બીજા બે હતા. કોણ? એક છોકરો હતો ને એક કાકો હતો હા. એમાં હા, આ છોકરો નીકળીને જતો રહ્યો. એ બે હે ને મોના કોબરા વેકીને જ્યાં. ઓહો, અને એમાં તો મારા તો એ તારા ધોબલા. એ ચોરી કરીને જાય રમણજી આ કોબરા જો અમાર તો યાર બે કોનો આલો મોટો મોટો. આ ચોર છે આરે બોલો આ બે ઢોબરા પહેલાથી ખરાબ જ છે અમુક ઘેર જતો હતો શું હતો આ બે ઢોબરા હે ને એ ખરાબ જ આ કંપનીમાંથી તમ ભાઈ હું કરું મેં માગ્યા હા. હતા તો મોજા એ જે હતો ને એ હારો ઢોબરો હતો એ જ ખબર થઈ ગયો ઓને રમણજી તયા હતા ઓવા હતા ઓવા વાદળી કલર નો હતો પણ એ અમે મેં માગ્યું હતું ને ઓવા. તો કે ના આ તો બાજુલા ગોમવાળો મંગાવ્યો કે આ તો સ્પેશિયલ. એ બે ચોર છે યાર તો જામવાના બતાવો એ પોતા તો તું તો તો ને હું ચોઈ ચોર ના હોઉં. તારે આ શું લાવ્યો આવું લાવ્યો આપણા કાકા મારી વાત તો એ. સાંભળો. બોલો આ બે લઈ બે બગડેલા અમુક ઘેર જતો તો એક જ ખાલી હારો હતો તાન તું લોકો ક્ષેત્રમાં આવ્યો આ હમણાં સમજાવ નહીં તો લોકો યાર. ક્ષેત્રમાં ને કીધું તું એટલે જેના જે રહ્યો ભાઈ બિચારો શું કહેવા માંગે એ તો સમજો. એમ કે હા કે જન કોબરા વેકવા નીકળ્યો ને હા. તને આ ને આ જો બે કોબરા ને તો એ હીટ તો જો હી લાવ્યો તો ના ભાઈ કંપની હીટ ઓવા. એ કંપની માં હીટ તૂટેલા આયા હે ને તે ઘેર જતો તો ને એક હારો હતો ને એનો ભાવ તમને કહેતો હતો એમ કહેવા હા. માંગતો એમ. મેં તો 1000 રૂપિયા લીધો હતો એવો હતો હા તો આલ જા આલ બજા લાવ. આલ જા આલ જા 1000 રૂપિયા ગરીબ છે ગરીબ છે માર દેરીને પગાર ગરીબ છો ગરીબ હા લઈ જાઓ અમારા હાથ નહીં. બાઈક બાઈક છે ને બાઈક તો લઈ ગયું એ બાઈક આ ઢોબરાના ચક્કરમાં બાઈક લાખ હું તો નાખી ના હા તો લઈ જાઓ જા કટુ ભાઈ રમણજી બજા ગરીબ હતો એ બજા રમણજી, આ તો મુએ જાતે આપણે પેલાને પકડો આપણે પૈસા લેવા આપો. અરે એને પૈસા લેવા પછી દેખાઈ જાય પણ 1500 રૂપિયા જેવું આવ્યું બરાબર હું કહું છું પથરી જાય આ કોબલું હોય ને ત્યાં કાચી ઉઠવા દઈશું કાકા આપણે ઠળિયા કાચી રોઢો હાલવાનો અરે આ બોલે આપણું કોમ તો કરે બચારી કે આપણે ગેમ થયું ભટકી નાખીએ બરાબર ખાવા પીવાનું લુગવા ધોવાનું બધું નહીં કરતી
તો માં આપી ના દેવાનું, આપણે તો ગમે તેવો પરી લઈશું બે જણા આ બરાબર? પૈસા આયા તો આપણે બજારમાં જઈએ તાન. જો હાથમાં પેલા છોકરાને કોપીઓ દોરો. હાડો, હાડો, જલ્દી.